જે પણ બંધારણીય અધિકારો અમને જળ જંગલ જમીન પરના આબાદિત મળ્યા છે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અધિકારો મળ્યા છે તે આજ દિન સુધી ધરાતલ પર અમલીકરણ નથી થયા. એ બાબતોને લઈને અમારી મિટિંગો ચાલે છે. અનુસૂચિ 5 અને 6 જે શેડ્યુલ એરિયા છે, જ્યાં તે આદિવાસીઓને ભાગીદારી મળવી જોઈએ, જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી મળવી જોઈએ, આજ દિન સુધી નથી મળી. સરકાર સમાનતાની મોટી મોટી વાતો કરે છે, પણ ક્યાંય આદિવાસીને હિસ્સેદારી નથી મળી. સંવિધાનમાં આર્ટિકલ 3 સૂચવે છે કે ભાષા અને જાતિ આધારિત તમે રાજ્ય આપી શકો છો, અમારો અધિકાર છે. આજે કુબેરભાઈ ડિંડોર નર્મદામાં આવ્યા, એમણે જે નિવેદન આપ્યું મારા વિશે અને ભીલ પ્રદેશ વિશે, તો તમે તો શાળાના વાર્ષિક પ્રોગ્રામમાં આવ્યા છો. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ગુજરાતમાં નીચું છે, એ બાબતની તમારે ચિંતા કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 92 શાળા એક જ શિક્ષકથી ચાલે છે. નર્મદા જિલ્લામાં બોગસ શાળાઓ ચાલે છે. નર્મદા જિલ્લામાં 54 જેટલી શાળા નથી અને બાળકો ઝાડ નીચે ભણે છે. નર્મદા વડોદરાના વાઇસ ચાન્સલર બોગસ પકડાય છે. અમારી પાર્ટી આવનારા ભવિષ્યમાં ભીલ પ્રદેશ માટે અમને રોકશે કે ટોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારીને મૂકી દેશે. સ્થાનિક સ્વરાજમાં આમ આદમી પાર્ટી પણ લડશે, કોંગ્રેસ પણ લડશે અને ભાજપ પણ લડશે. એ વસ્તુ આખી ચૂંટણી જાહેર થયા બાદની છે. આવનારા દિવસોમાં નર્મદાનું પાણી નહીં મળશે તો નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવીશું. એમાં કોઈ બાપની તાકાત નથી કે અમને રોકે. ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર હાલમાં રાજનીતિ ખૂબ ગરમાયેલી છે. આપણે આ વિશે અનેક નેતાઓ સાથે વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણી સાથે વાત કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે, કે જેઓ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અને ખાસ કરીને જે આદિવાસી બેલ્ટમાં અનેક મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. તેઓ અનેક મુદ્દે લોકોનો અવાજ બનતા હોય છે અને તેઓ અનેક મુદ્દે ચર્ચા કરતા હોય છે. સાથે સાથે ઘણી વખત પોલીસ સાથે તેમની ઘર્ષણની પણ ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અત્યારે તેમને એક મોટું અભિયાન ઉપાડ્યું છે અલગ ભીલ પ્રદેશનું. આ ઉપરાંત અત્યારે તેઓ નર્મદા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓની અંદર પણ અલગ અલગ ગામડાઓમાં જઈને બેઠકો કરી રહ્યા છે. ત્યારે તમામ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, એમની સાથે વાત કરીશું. ચૈતરભાઈ, સૌથી પહેલો સવાલ, અત્યારે અલગ અલગ ગામડાઓમાં મિટિંગનો દોર તમારો ચાલી રહ્યો છે, તો તું સ્થાનિક સ્વરાજની તૈયારી છે તમારી? ના, બિલકુલ નથી. આ જે મિટિંગો જુદા જુદા જિલ્લાઓના તાલુકાઓમાં અને ગામડાઓમાં જે થઈ રહી છે અમારી, એ મિટિંગો જનજાગૃતિ અને એકતાની મિટિંગો છે. એમાં જે અમારા અધિકારોની વાત થાય છે, જેમ કે અનુસૂચિ 5 અત્યાર સુધી લાગુ નથી થયું, પેસા એક્ટના હજી અમલીકરણ નથી થયા, ગામસભાના જે પાવર હતા એનું અમલીકરણ નથી થયું. એવી રીતના જે પણ બંધારણીય અધિકારો અમને જળ જંગલ જમીન પરના આબાદિત મળ્યા છે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે અધિકારો મળ્યા છે તે આજ દિન સુધી ધરાતલ પર અમલીકરણ નથી થયા. એ બાબતોને લઈને અમારી મિટિંગો ચાલે છે. પરંતુ જે આ બધાની વચ્ચે આ મિટિંગો તમે કરી રહ્યા છો, તમારી સાથે યુથ ખાસ જોડાય છે અલગ અલગ વિસ્તારની અંદર, ત્યારે અલગ જે ભીલ પ્રદેશનો જે મુદ્દો જે છે એ મુદ્દાને લઈને તમે જે આગળ વધી રહ્યા છો કે અલગ ભીલ પ્રદેશનું રાજ્ય બનવું જોઈએ. પરંતુ આ મુદ્દે તાજેતરની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે અલગ રાજ્ય બનાવવાની કોઈ જરૂર નથી, વિકાસ થઈ રહ્યો છે અને નાની મોટી જો કોઈ પણ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ આવી શકે છે. તો અલગ રાજ્ય બનાવવા માટેનું કેમ તમે અભિયાન ઉપાડ્યું છે? આદિવાસી સમાજે, આપ સૌ જાણો છો, એમનો ઇતિહાસ ગૌરવશાળી છે. સૌ પ્રથમ અંગ્રેજો સામે જે ક્રાંતિ થઈ, સંભાલની ક્રાંતિ, એ પણ આદિવાસીઓએ કરી. એના બાદ દેશની આઝાદીમાં ઘણા શહીદો થઈ ગયા. દેશના વિકાસમાં અમે એટલું બધું યોગદાન આપ્યું છે. આઝાદીના આજે 78 વર્ષ થયા, અમૃતકાળ ચાલે છે. આજે પણ જે દેશમાં આદિવાસીઓની વસ્તી છે, માનો કે દેશમાં 8% છે, ગુજરાતમાં 15% છે, અને અનુસૂચિ 5 અને 6 જે શેડ્યુલ એરિયા છે, જ્યાં તે આદિવાસીઓને ભાગીદારી મળવી જોઈએ, જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી મળવી જોઈએ, આજ દિન સુધી નથી મળી. સરકાર સમાનતાની મોટી મોટી વાતો કરે છે, પણ ક્યાંય આદિવાસીને હિસ્સેદારી નથી મળી. આજે ન્યાય પ્રણાલિકામાં જે કોલેજિયન સિસ્ટમથી જજોની ભરતી થાય છે, એમાં પણ ક્યાંય આદિવાસી નથી. સચિવાલયોમાં આજે આદિવાસી નથી. આઈએસ આઈપીએસ અમારા લોકો બની તો ગયા છે, પણ એમને સાઇડ પોસ્ટિંગો મળી છે, મેન પોસ્ટિંગો એમને નથી મળતી. પીઆઈ પીએસઆઈ ડીવાયએસપીને મેન પોસ્ટિંગો નથી મળતી. આજે યુનિવર્સિટીઓના કુલપતિઓમાં અમારા આદિવાસી નથી. આજે દરેક જગ્યાએ આદિવાસીઓ નથી. એવી અમારી સાથે અસમાનતા કેમ? સાથે સાથે નર્મદા ડેમના પાણી આજે
કચ્છ સુધી 500 કિલોમીટર લઈ જવામાં આવે છે. અમે તો કહીએ છીએ 5000 કિલોમીટર તમે કાશ્મીર સુધી લઈ જાઓ, પણ અમે એમાં ગામો ગુમાવ્યા છે, અમે વિસ્થાપિત થયા છે, અમે તળાવ રાખીને અમે તરસ્યા મરીએ છીએ. એ પરિસ્થિતિ અમારી છે. આજે શિક્ષકો નથી, શાળાઓ નથી, બાળકો બહાર બેસીને અભ્યાસ કરે છે. આજે જે પણ પ્રોજેક્ટો આવે છે, જે પણ ખનિજોનું ખનન થાય છે, એમાં પૈસા એક્ટ અનુસૂચિ 5 એવું કહે છે કે એમાં ગ્રામ પંચાયતોને સ્થાનિકોને ભાગીદારી આપવી જોઈએ. આજે લાખો ટન રોજે કોલસાઓ અહીંથી કાઢીને લઈ જવામાં આવે, રેતી કાઢીને લઈ જવામાં આવે, પથ્થર, યુરેનિયમ. તો એની સામે અમને જરાય ભાગીદારી આપવામાં આવતી નથી. એના લીધે આજે અમારો વિકાસ નથી, અમારે ત્યાં રોજગારી નથી. અમારે બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં મજૂરીએ જવું પડે, અમારા લોકોએ શહેરોમાં મજૂરીએ જવું પડે. તો ક્યાં સુધી અમારે એ બેઠવાનું? જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર, ગુજરાતીઓને ગુજરાત, પંજાબીઓને પંજાબ મળ્યું છે, ઝારખંડીઓને ઝારખંડ, બિહારીઓને બિહાર અને નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું છે. એવી જ રીતે આદિવાસીઓને પોતાની ભાષા અને પોતાની જાતિ આધારિત અલગ 29મું રાજ્ય મળવું જોઈએ, ભીલ પ્રદેશ. એ અમારી માંગ છે અને અમારી માંગ વ્યાજબી છે. સંવિધાનમાં આર્ટિકલ 3 સૂચવે છે કે ભાષા અને જાતિ આધારિત તમે રાજ્ય આપી શકો છો. અમારો અધિકાર છે, અમે મેળવીને રહીશું. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. પરંતુ આ મુદ્દાને લઈને જ વાત કરી કે મંત્રી કુબેરભાઈ ડિંડોર અને સાંસદ મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે અલગ રાજ્યની વાત એ એક પાર્ટીને આગળ વધારવા માટેની વાત છે અને અલગાવવાદની વાત છે. કે એમનું એવું સ્પષ્ટ કહેવું છે કે આવી રીતે અલગાવવાદની રાજનીતિ થઈ રહી છે અને આ તો કે એક પાર્ટીને આગળ વધારવા, એટલે કે આમ આદમી પાર્ટીને આગળ વધારવા માટે ધારાસભ્ય ચેતર વસાવા આ અભિયાન ઉપાડ્યું છે, એવું આરોપ છે. શું કહેશો? ભીલ પ્રદેશ એટલે આદિવાસીનું સ્વાયત્ત રાજ, સ્વતંત્ર રાજ જોઈએ છે અમને. અહીંયા ગમે તેટલી સરકારો આવીને જતી રહી, પણ આદિવાસીઓને કોઈ જગ્યાએ સમાનતાના ભાગીદાર નથી બનાવ્યા, હિસ્સેદાર નથી મળી. આજે રાજનેતા રાજકારણમાં રાજકીય રીતે અમારા લોકોને પદ તો મળી જાય છે, આજે રાષ્ટ્રપતિ સુધીના પદ મળે છે, પણ એમની પાસે નિર્ણય લેવાની જે ભૂમિકા હોય છે તે નથી. આજે કુબેરભાઈ ડિંડોર નર્મદામાં આવ્યા, એમણે જે નિવેદન આપ્યું મારા વિશે અને ભીલ પ્રદેશ વિશે, તો તમે તો શાળાના વાર્ષિક પ્રોગ્રામમાં આવ્યા છો. નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ગુજરાતમાં નીચું છે, એ બાબતની તમારે ચિંતા કરવી જોઈએ. નર્મદા જિલ્લામાં 92 શાળા એક જ શિક્ષકથી ચાલે છે. નર્મદા જિલ્લામાં બોગસ શાળાઓ ચાલે છે. નર્મદા જિલ્લામાં 54 જેટલી શાળા નથી અને બાળકો ઝાડ નીચે ભણે છે. નર્મદા વડોદરાના વાઇસ ચાન્સલર બોગસ પકડાય છે. તો આ બાબતની એમણે ચિંતન કરવું જોઈએ. એની જગ્યાએ એ ફાકા ફોજદારી કરે છે. જો કુબેરભાઈ ડિંડોર આદિવાસી મંત્રી, આદિજાતિના છે, શિક્ષણ મંત્રી છે, તમારા કાર્યકાળ દરમિયાન જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી હતી, કેમ બંધ કરી દીધી ભાઈ? એનો ખુલાસો કરો તમે. એટલા માટે ક્યાંય અમારા આદિવાસી નેતાઓનું ચાલતું નથી. માત્ર ઊંચી આંગળી કરવા માટે જ આ નેતાઓ છે. ક્યાંય કોઈ સમાજ માટે બોલતું નથી. અમે સ્વતંત્ર અમારા દમ પર લડીએ છીએ અને ચૂંટાઈએ છીએ. વિધાનસભા ચૂંટાયા, લોકસભા પણ અમારા દમ પર લડ્યા છે. અમે કોઈની કૃપાથી લડતા નથી, કોઈની કૃપાથી જીતતા નથી. એટલે આ લડત આદિવાસી સ્વાયત્ત રાજની છે, પદ પ્રતિષ્ઠાની નથી. અમારી પર પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ સમાજ માટે લડ્યા છે, જેલોમાં ગયા છે. આજે ધારાસભ્ય છે, લડીએ છે, જેલ પણ વેઠી છે. આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય નહીં રહીશું તો પણ ભીલ પ્રદેશની માંગ અમારી તીવ્રતાથી આગળ વધશે અને ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું. અમારી પાર્ટી આવનારા ભવિષ્યમાં ભીલ પ્રદેશ માટે અમને રોકશે કે ટોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારીને મૂકી દેશે. જે આ મુદ્દાને લઈને જ આપણે થોડી આગળ વાત કરીએ કે એમનું જે કહેવું છે કે અલગ રાજ્યની જે માંગ છે એ અલગ રાજ્યની માંગથી જો એક મણિપુર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. અને બીજું સાંસદ મનસુખભાઈ વસાવાનો આરોપ છે કે આવી બધી જે પ્રવૃત્તિઓ જે થતી હોય છે કે જે આદિવાસીઓની અંદર વિખવાદ કરવાની જે વાત હોય છે એની અંદર કેટલીક વિદેશી સંસ્થાઓ પણ સામેલ છે, એવું કહેવું છે એમનું. તમે શું કહો છો કે આ રીતે જે કાર્ય થતા હોય છે, જે ખાસ કરીને એમનું કહેવું છે કે જે અલગાવવાદની વાત કરે છે, એમને આરોપ છે, અને આ બધાની પાછળ એમનું એવું કહેવું છે કે વિદેશી સંસ્થાઓનો અને વિદેશી કેટલાકનો સાથ હોઈ શકે એવું એમનું કહેવું છે. મનસુખભાઈ વસાવા સિનિયર સાંસદ છે અને કુબેરભાઈ ડિંડોર પણ ખૂબ સારું ભણ્યા છે. કદાચ એમને ખબર ના હોય, ભીલ પ્રદેશ રાજ્ય અમે માંગીએ છીએ, અમે કોઈ દેશ માંગતા નથી. અને રાજ્ય બને એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? અમેરિકા જેવા, અમેરિકામાં આપણા કરતાં ઓછી વસ્તી છે, 50 રાજ્યો છે. આજે નર્મદા જિલ્લો 1997માં ભરૂચમાંથી છૂટો પડીને નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો, છોટાઉદેપુર અસ્તિત્વમાં આવ્યો, તો અમને બધાને ફાયદો થયો છે. અલગ રાજ્ય બનવાથી અલગતાવાદ, પ્રાંતવાદ ક્યાં ફેલાવાની છે?
આજે ગુજરાતીઓ પૂરા દેશ અને દુનિયામાં વેપાર ધંધા કરે છે, કોણ રોકે છે? તો કહેવાનો મતલબ આ માત્ર ઊંધા ચશ્મા પહેરવાની વાત છે આ લોકોની. અમારો સમાજ ખૂબ સારી રીતે જાણી ગયો છે. અગર ભાજપના નેતાઓ પર એટલો દમ હોય તો નર્મદા પાણી કેમ નથી લોકોને અપાવતા? આ વિસ્તારમાં નકલી કચેરીઓ ચાલે છે, કેમ અટકાવતા નથી? ખોટા જાતિના સર્ટીઓ બીજા લોકો લઈને લાખોની સંખ્યામાં નોકરીઓમાં ભરાઈ ગયા, ત્યાં કેમ કોઈ બોલતા નથી? આજે પોસ્ટ ગ્રેજ્યુએટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના વર્ષોથી ચાલી આવતી હતી, બંધ થઈ ગઈ, કેમ કોઈ બોલવા તૈયાર નથી? આજે બોગસ કોલેજો નર્સિંગની આટલી બધી પકડાય છે, કેમ કોઈ બોલવા તૈયાર નથી? ત્યારે તો મોઢામાં મગ ભરાઈ જાય છે. અને વિકાસની મોટી મોટી વાતો કરે છે. એમને કેમ છે ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, મોટા મોટા ડેમ બનાવી દેવાથી, હાઈવે બનાવી દેવાથી, નહેરો બનાવી દેવાથી કે કોરિડોરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો. આદિવાસીઓને સ્વાયત્ત રાજ આપી દો, ભાગીદારી આપો. અહીંયા જેટલી પણ લિગ્નાઇટની ખાણો, અબજો લાખો ટન કોલસો નીકળે છે, રેતી લાખો ટન અહીંયા રોજબરોજ નીકળે છે. અહીંયાથી લાકડું, પાણી, અમારે ત્યાંથી વીજળી ઉત્પન્ન થઈ લઈ જવામાં આવે છે. એમાં ભાગીદારી આપો. આદિવાસી સમાજનો વિકાસ ત્યારે થશે. નર્મદાનું પાણી આપો, સારી શિક્ષણની વ્યવસ્થા કરી આપો, રોજગારની વ્યવસ્થા કરો, તો જ આદિવાસીઓનો વિકાસ થવાનો છે. સારા બધા ડેવલપિંગ કોર્પોરેટર જગતના થઈ રહ્યા છે અને આદિવાસીઓની જમીન આજે છીનવાઈ રહી છે. આજે તમે 73 ની જમીનો કેવડિયામાં જે લોકો ટાવર પર ચડીને આત્મવિલોપનની વાતો કેમ કરે છે? કેમ કે એમની જમીનો કલેક્ટરે પોતાની અધ્યક્ષતામાં એમની જમીનો શ્રી સરકાર કરીને પ્રોજેક્ટોને આપેલી છે. એમની જમીનો શ્રી સરકાર કરીને એમના લાગતા વળગતા મંત્રીઓના મળતિયાઓને આપેલી છે. તો બંધારણ તો એવું કહે છે કે આદિવાસીની 73 ની જમીન ક્યારે પણ બિન આદિવાસી લઈ ના શકે. એમની શ્રી સરકાર થાય તો પણ મૂળ માલિકને આપવાની જોગવાઈ બંધારણમાં છે. તો કેમ બીજા થર્ડ પાર્ટીને એમણે આપી દીધી? તો આ જમીનો આજે દાહોદ હોય, પંચમહાલ હોય, મહીસાગર હોય, કેવડિયા હોય કે ડાંગ હોય, તમામ આદિવાસીઓની જમીન પર આ લોકોની નજર છે અને આજે છીનવાઈ રહી છે. આજે દેશની વાત કરીએ, ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ, આજે દેશનું અડધું લશ્કર આદિવાસીઓની જમીનો લૂંટવા માટે મૂકવામાં આવ્યું છે. ઉદ્યોગપતિઓના ઇશારે આજે નક્સલીનું નામ આપીને આદિવાસીઓને ઠાર કરવામાં આવે છે. એટલે આવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આવવાની છે. મણિપુર એ આપણા દેશનું રાજ્ય છે, ત્યાં કેમ હિંસા અટકતી નથી? ત્યાં આદિવાસીઓની જમીનો છીનવાય છે, આદિવાસી મા બેટીઓને નગ્ન પરેડ કરવામાં આવે છે, ત્યાં કેમ દેશનો આદિવાસી નેતા કોઈ બોલતો નથી? એટલે હવે અમારે આવી રાજનીતિ કરવી નથી કે આવા આદિવાસીઓની વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ અમને જોઈતા નથી. એટલે અમને સ્વાયત્ત રાજ આપો. અમારે જે પણ રેવન્યુ જનરેટ અમે કરી રહ્યા છે, આજે દેશ જો ચાલતો હોય આદિવાસીઓની ખનિજ સંપદાથી દેશ ચાલી રહ્યો છે, નહીં કે ઉદ્યોગપતિઓના લીધે. આજે કાચો માલ અમારે ત્યાંથી જાય છે, આજે વન પેદાશો અમે જઈએ તો દેશના વિકાસમાં અમારું યોગદાન છે. આવનારા દિવસોમાં અમે અમારો વિકાસ કરી લઈશું. જે અમારો ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો, જેને આઝાદી બાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે, એ બધો ભેગો કરીને અમને આપવામાં આવે એવી અમારી માંગણી છે. આજે પણ અમારા લોકોની એકબીજા સાથે બોર્ડર લેસ થઈને અમારી રોટી બેટીનો વ્યવહાર છે. અમારી રીતિ રિવાજ, અમારી ભાષા, બોલી, પહેરવેશ, અમારી સંસ્કૃતિ, જન્મવિધિ, લગ્નવિધિ, મરણવિધિ બધાની સેમ છે. તો અમને અમારો જે પ્રદેશ હતો એ ભીલ પ્રદેશ અમને 29મા રાજ્યના ભાગરૂપે મળે એવી અમારી માંગ છે અને અમારો અધિકાર છે. અમને મળવું જોઈએ, એમાં ક્યાંય કોઈનો વિરોધ હોવો નહીં જોઈએ એવું હું માનું છું. તમે જે આ વાત કરી, પરંતુ તમે જેમ માંગણી કરી કે જે અલગ ભીલ પ્રદેશ બને તો એનું રાજધાની કેવડિયા હોય છે, પરંતુ જે કેટલાક બીજા સંગઠનો માંગણી એવી કરે છે કે માનગઢ એની રાજધાની હોવી જોઈએ. અને આ બાબતે સાંસદનું એવું કહેવું છે કે અલગ અલગ રીતે માંગણી છે કે કોઈ માનગઢની માંગ કરે છે તો કોઈ કેવડિયાની માંગ કરે છે. તો એ વાતમાં જ કે પહેલાં હજુ તો વાત થઈ, પહેલાં રાજધાનીને લઈને જે કેપિટલ બનાવવાનું છે એવી માંગ છે કે અલગ ભીલ પ્રદેશનું કેપિટલ કેવડિયા બને અને કેટલીક માંગ માનગઢની છે. તો આ જ બતાવે છે કે હજુ જુએ એટલું એ કે વાત ખાલી એક પક્ષને આગળ વધારવા પૂરતી સિવાય નથી, એવું કહેવું છે એમનું. ના, બિલકુલ નથી. માનગઢ, જ્યાં ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં સમસભા મળી, 1507 લોકોને ગોળીબાર કરીને હત્યાકાંડ કરીને મારી નાખવામાં આવ્યા, 900 લોકો ઘાયલ હતા. ગુરુ ગોવિંદજીને આજીવન કારાવાસની સજા મળી. તો સન્માન છે, અમે ત્યાં પણ અમારી સભાઓ થાય છે. પણ કેવડિયા અમે એટલા માટે રાખીએ છીએ કે કેવડિયાની નજીક ગુજરાતને પણ સેન્ટરમાં પડે છે, મહારાષ્ટ્રને પણ નજીક પડે છે અને મધ્યપ્રદેશ અલીરાજપુરના લોકોને પણ નજીક પડે છે. રાજસ્થાનના જે વિસ્તાર છે, ઉદયપુરથી લઈને ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, એ લોકોને પણ આ સેન્ટર પડે એવું છે. એટલા માટે અમે ભૌગોલિક દ્રષ્ટિએ અમે કેવડિયા નક્કી કર્યું છે. સાથે સાથે ભૌતિક રીતે તમે જોવા જશો તો અહીંયા અમને અમારું ભરપૂર પાણી છે, જે આવનારા ભવિષ્યમાં જોઈએ એટલે અમે રોયલ્ટી એમાંથી અપડેટ કરી શકીશું. અમારે ત્યાં વીજળીના
ઉત્પાદન એટલું બધું કેવડિયામાંથી થાય છે. સાથે બાજુમાં છોટાઉદેપુરમાં રેતીની એટલી બધી લીજો છે કે ત્યાંથી રેતી છે. બાજુમાં નેત્રંગ, ઝઘડિયા કે આજુબાજુ નર્મદામાં કાળો પથ્થર જે નીકળે છે, બ્લેકસ્ટોન, સાથે લિગ્નાઇટની અહીંયા ખાણો છે, તડકેશ્વર, રાજપાડી. તો અહીંયાથી મેક્સિમમ રાજ્યનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે એવો છે. અહીંયા તમામ જમીન આદિવાસીઓની છે, જેના પર બહારના લોકો નજર ટાંકીને બેઠા છે. એટલા માટે કેવડિયાની રાજધાની બનાવવી ખૂબ જરૂર છે. તો જ આવનારા દિવસોમાં ભીલ પ્રદેશનો વિકાસ સારો થશે અને હસ્તગત બધું કેવડિયા આ વિસ્તારના જળ જંગલ જમીન પર આદિવાસીઓનું શાસન હશે, સ્વાયત્ત રાજ હશે, તો જ અમારો વિકાસ થવાનો છે. નહીં તો દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જે જિલ્લામાં છે એ નર્મદા જિલ્લો આજે દેશમાં સૌથી અતિ પછાત જિલ્લામાં નર્મદા જિલ્લાની ગણના થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર ચાપટ ગામમાં એક મહિલા પ્રસૂતિથી પીડાય છે. રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચતી નથી. એ રસ્તામાં બાળકને ઝોલીમાં જન્મ આપે છે. ત્યાંથી થોડે દૂર જે તુરખેડા ગામ છે, જે લોકો નર્મદા વિસ્થાપિત છે, ત્યાં રોડ નથી. એ મહિલા પ્રસૂતિથી પીડાય છે, એને ઝોલીમાં લઈ જતા રસ્તે બાળકને જન્મ આપીને પ્રસૂતિની પીડાથી મરી જાય છે. તો આ આદિવાસીઓની વરવી વાસ્તવિકતા છે. આવી સરકારો ક્યારે અમારો વિકાસ કરશે નહીં, અમારું શિક્ષણ નહીં કરશે, આરોગ્યની સેવા નહીં કરશે અને ક્યારે અમને સિંચાઈનું પાણી આપવા માંગતી નથી. એટલે અમને મજદૂર બનાવવાની લાઈન આ લોકો કરી રહ્યા છે. ત્યારે અમને સ્વાયત્ત રાજ જોઈએ અને ચોક્કસપણે ભીલ પ્રદેશ અમે લઈને રહીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું. એમાં ક્યાંય કોઈ સંગઠનને વાંધો નથી, ક્યાંય કોઈ રાજ્યને વાંધો નથી. અમે બધા એક મંચ પર આવીને આ નિર્ણય લેવાના છે. બીજો સવાલ છે તબે કે આ તમે જે વાત કરી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી કે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં લડી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજેપીના નેતાઓનું કેવું છે? ખાસ કરીને મનસુખભાઈએ પણ કીધું વાતચીતમાં કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનું હવે ગઠબંધન નહીં થાય, બંનેની વિચારસરણી હવે અલગ છે ને વિચારધારા અલગ છે. તમે શું કહો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કોંગ્રેસને આપ સાથે લડશે કે પછી આપ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે? લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે હું જેલમાંથી જેવો બહાર નીકળ્યો એટલે ભાજપના અનેક નેતાઓએ કીધું કે અમારે મનસુખભાઈને લડાવવા જ નથી. ચૈતરભાઈ, તમે આવો, અમારામાં આવો અને લડો. તમામ ખર્ચો અમે કરીશું, અમારા ધારાસભ્ય કરશે ને તમને અમે સાંસદ બનાવીને દિલ્હી મોકલીશું. એટલું પ્રેશર અમારા પર લાવવામાં આવ્યું, છતાં અમે એમની સામે લડ્યા. અમે વિચારધારા સાથે ક્યારે અમારી પદ પ્રતિષ્ઠા માટે સમજોતા નથી કર્યા અને અમારા હટવાથી જ મનસુખભાઈને ટિકિટ મળી છે. અમારે સામે ઊભે રહેવાથી જ મનસુખભાઈને ટિકિટ મળી છે. એટલે મનસુખભાઈ એ ગઠબંધનની ચિંતા ના કરે, એ પોતાની ચિંતા કરે. હવે જીત્યા છે તો ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના લોકોની ચિંતા કરે. કરજણ ડેમના નામે રાજનેતા બન્યા છે. કરજણ ડેમના વિસ્થાપિતોને આજે પણ ન્યાય નથી મળ્યો. આજે પણ ત્યાં આંગણવાડી નથી, વીજળી નથી, શાળા નથી. એની ચિંતા મનસુખભાઈએ કરવી જોઈએ. ત્યારે હું મનસુખભાઈને કહેવા માગું છું કે ગઠબંધન થાય નહીં થાય એ આવનારો સમય બતાવશે. સ્થાનિક સ્વરાજમાં આમ આદમી પાર્ટી પણ લડશે, કોંગ્રેસ પણ લડશે અને ભાજપ પણ લડશે. એ વસ્તુ આખી ચૂંટણી જાહેર થયા બાદની છે. હમણાંની લડાઈ અમારી, હમણાંની મિટિંગો અમે જે કરી રહ્યા છે એ જનજાગૃતિની મિટિંગો. હવે જે ભાજપના લોકો ઊંધા ચશ્મા પહેરાવીને લોકોના મત લઈ જાય છે, એ આવનારા દિવસોમાં લોકો નહીં આપે એ બાબતની અમારી મિટિંગો છે અને ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળે છે અને એ પ્રતિસાદ થકી જ અમે આગળ વધી રહ્યા છે. અમારી માંગણી છે, અમને હિસ્સેદારી મળે, નર્મદાનું પાણી મળે, બોગસ સર્ટીઓ હટે, એમના પર કાર્યવાહી થાય. સાથે સાથે 73 જમીનો જેની છીનવાઈ છે એ પરત શ્રી સરકાર કરીને મૂળ માલિકને મળે. એવા અનેક મુદ્દાઓને લઈને અમે ચાલીએ છીએ. આવનારા દિવસોમાં નર્મદાનું પાણી નહીં મળશે તો નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવીશું. એમાં કોઈ બાપની તાકાત નથી કે અમને રોકે. હજારોની પણ લાખોની સંખ્યામાં નર્મદા કેનાલ પર આદિવાસી ઉતરવાનો છે અને કેનાલ પણ બંધ થશે જો અમને નર્મદાનું પાણી નહીં મળે તો. એટલે અમારી લડાઈ મનસુખભાઈ સાથે નથી કે કુબેર ડિંડોર સાથે નથી. અમારી લડાઈ આદિવાસીની સ્વાયત્ત રાજની છે અને એ ભીલ પ્રદેશ બનશે અને ત્યારે જ અમારી લડાઈ પૂરી થશે. ત્યાં સુધી અમારી લડાઈ ચાલતી રહેશે. તમે આજે આની વાત કરી કે સ્વાયત્ત રાજ્યની, પરંતુ સાથે સાથે મનસુખભાઈ એક એવું પણ કહ્યું કે જે ચૈતર વસાવા સારા નેતા છે, યુવાન છે, સારું કામ કરી શકે છે, પરંતુ એ અવળા રસ્તે છે અને એમની જે ડોર જે છે, ચૈતર વસાવાની જે ડોર છે એમના ગોડફાધર પાસે છે. એટલે કે એ એમના ગોડફાધર એ ડોર ગમે ત્યારે એમની પતંગ કાપી લેશે, એવું એમનું કહેવું છે. તમે શું કહો છો?
ચૈતરભાઈ વસાવાની કોઈ ગોડફાધર નથી. ચૈતરભાઈએ કીધું કે ભરૂચ લોકસભા ચૈતરભાઈ લડશે, વર્ષ પહેલા કીધું હતું, અને ચૈતરભાઈ લડ્યા. એવી જ રીતે આવનારા દિવસોમાં બી ચૈતરભાઈનો જે દોરો છે, પતંગનો દોરો, મારા હાથમાં છે, મારું રિમોટ મારા હાથમાં છે. જે ભાજપના નેતાઓ ચૈતર વસાવાના નામે ટીકા ટિપ્પણી કરે છે, એ તો માત્ર આંગળી ઊંચી કરવા જાય છે. ક્યારેય સમાજના એ લોકોએ પ્રતિનિધિત્વ ક્યારેય કરવાના નથી. એ તો બે હાથ જોડશે એટલે તાલુકાના સભ્યને ટિકિટો મળવાની છે, પગે લાગે એ લોકોને જિલ્લાની ટિકિટો મળે છે, અને જે દંડવત કરીને પગે પડી જાય છે એમને તો ધારાસભ્ય સાંસદની મળવાની છે. એ લોકો ક્યારેય સમાજનું હિત વિચારવાના નથી. એ લોકો માત્ર પાર્ટીનું હિત વિચારે છે. અમે તો આજે બી કહીએ છીએ, જ્યાં પણ જઈએ છીએ અમે સમાજના ધારાસભ્યના નાતે જઈએ છીએ. જે દિવસે અમારી પાર્ટી અમારા સમાજ માટે લડતા કે ટોકશે, ભીલ પ્રદેશ માટે લડતા અમને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારીને મૂકશે. બીજું કે મનસુખભાઈનું એવું કહેવું છે કે આજે આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે અમે બધા પણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે કેટલાક આદિવાસી સંગઠનોને બધા સાથે નથી. એમને બે ઘટનાની વાત કરી કે ભૂતકાળની અંદર એકતા પરિષદ દ્વારા એમનો આરોપ છે કે અહીંયા ગણપતભાઈ વસાવા મંત્રી હતા ત્યારે એમની પર હુમલો થયો હતો, અને બીજું કે વસાવા સમાજનું સંમેલન હતું તે વખતે જે ભરૂચ પાસે, એમાં પણ આ રીતે ઘટના બની હતી. એટલે કે આજે સમાજની અંદર કેટલાક એવા સંગઠનો છે, જે આદિવાસી સંગઠનો છે, જે સમાજને એક થવા દેતા નથી. એમનું એવું કહેવું છે કે આ કેટલાક સંગઠનો એક થવા દેતા નથી આદિવાસી સમાજને. તમારું શું કહેવું છે કે આવા સંગઠનોને લઈને? જે પણ આદિવાસી એકતા પરિષદ સંમેલનો કરે છે એ આદિવાસીઓનો મંચ છે. બધા મનસુખભાઈ પણ આવે છે, મંત્રી તંત્રી, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, બીજી અનેક પાર્ટીઓના બધા ત્યાં મંચ પર પોતાના વિચારો મૂકે છે. પણ ગણપત વસાવા સાથે જે બનાવ બન્યો, એ બનાવ ક્યાં ક્યાં લોકોનો આક્રોશ હતો. જે તે ટાઈમે ગણપતભાઈએ મોટા મોટા મેળાવડા કરીને આદિજાતિના દાખલાઓ બીજી જાતિના લોકોને આપ્યા હતા, અને એનો વિરોધ હતો. ત્યારે એ બનાવ બન્યો હશે એવું હું માનું છું. એટલે આદિવાસી સમાજ ક્યારેક એક્સેપ્ટ કરે છે કે હવે જાગૃત થયો છે. જે લોકો આદિવાસી સમાજ માટે બોલે છે એમને આદિવાસી સમાજ સ્વીકારે છે. મનસુખભાઈ પોતે 7 ટર્મથી સાંસદ છે, એમના ભાજપની સરકાર છે. તો આદિવાસીઓના પ્રશ્નો ક્યાં મોટા છે? અનુસૂચિ 5 લાગુ કરાવી દો, નર્મદા કઢાણા ઉકાઈનું પાણી આદિવાસીઓને મળે એવું કરાવો. જે બોગસ શાળાઓ આ વિસ્તારોમાં ચાલે છે, કોલેજો ચાલે છે, તો એમના પર કાર્યવાહી કરો. ખોટા જાતિના પ્રમાણપત્ર જે લોકો લઈને બેઠા છે એમના પર કાર્યવાહી કરાવો. સાથે આ વિસ્તારમાં જેટલી આશ્રમ શાળાઓ ગ્રાન્ટ ખાવા માટે ચાલે છે એમના પર કાર્યવાહી કરાવો. તો એ ક્યારે આ લોકો કરાવશે નહીં. કેવડિયામાં 73 એની જમીનો જેમની, દાહોદમાં, પંચમહાલમાં, મહીસાગરમાં જેમની છીનવાયેલી છે, કોના આશીર્વાદથી બધું થઈ રહેલું છે, એ બધું કરાવો. અને આદિવાસીઓને જે પણ આ વિસ્તારમાંથી અનુસૂચિ 5માંથી ખનિજો નીકળે એમાં 50% ભાગીદારી અપાવી દો. તો અમે ભાજપના લોકોની વખાણ કરવા અમે તૈયાર છે, એમની લાઈનમાં અમે ઊભા રહી જઈશું. તો અમે સહમત છે એમના વખાણ કરવા માટે, એમની સાથે રહેવા માટે, ઊભા રહેવા માટે. જો ભાજપના નેતાઓ આદિવાસીઓને ભીલ પ્રદેશ અપાવી દે તો અમે એમના ગુણગાન ગાઈશું ને કેસે કરવા તૈયાર છે. પણ અમને સ્વાયત્તરાજ ભીલ પ્રદેશ અપાવી દે એવી અમારી મનસુખભાઈ કે એમની પૂરી ટીમને વિનંતી છે. તમે જે વિકાસની વાત કરી તો એમનું કેવું છે કે આદિવાસી વિસ્તારની અંદર સરકારે જે એકલવ્ય મોડેલ સ્કૂલ જેવી સ્કૂલો ચાલુ કરી છે, તેમજ જે સિંચાઈના પ્રશ્નો છે એ પણ ધીરે ધીરે, જે જંગલ વિસ્તારની અંદર એક સમયે રસ્તા ન બનતા હતા એ આજે જંગલની અંદર રસ્તાઓ પણ બનવા લાગ્યા છે. એટલે કે જે આદિવાસીના પ્રશ્નો આ રીતે ઉકેલાઈ રહ્યા છે. પરંતુ પ્રશ્નો આવા હોય તો એને સાથે બેસીને ઉકેલાય. પરંતુ જે અલગ રાજ્યની વાત છે એ એક અલગાવવાદની વાત કહી શકાય એવું એમનું કહેવું છે, ને તમામ નેતાઓ જે ભાજપના કહી રહ્યા છે કે આ એક અલગ છૂટા પાડવાની વાત છે કે આદિવાસી સમાજને અલગાવવાદ તરફ લઈ જવામાં આવે છે. શું કહેશો તમે? આમાં અલગ રાજ્ય બનવાથી કોઈ અલગાવવાદ નથી. આ તો લોકોને ઊંધા ચશ્મા પહેરીને ભણાવે છે આ લોકો. એવી કોઈ વાત જ નથી. સામાન્ય માણસ પણ સમજે છે, એમને પણ જોઈએ છે કે અહીંયા રાજધાની હોય અને અલગ પ્રદેશ બને, એમાં આદિવાસી મંત્રી હોય, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, સંવિધાન એવું કહે છે કે એનો ચેરમેન આદિવાસી જ હોવો જોઈએ. આજે કોણ આદિવાસી છે? આજે આદિવાસીને એની આબાદી પ્રમાણે એની હિસ્સેદારી નથી મળી, એટલા માટે અમે અલગ પ્રદેશ માંગીએ છીએ. જો અમને સારી કોલેજિયન સિસ્ટમથી અમારા આદિવાસી જજ અમને મળતા હોય, અમને IAS IPS જેટલા પણ અમારા છે એમને સારે પોસ્ટિંગ કલેક્ટર, SP કે IG DIGમાં મળતી હોય, સચિવાલયમાં અમારા લોકોને સારી પોસ્ટિંગ મળતી હોય તો અમને કાં વાંધો છે? પણ આ માત્ર એમણે ભ્રમ ફેલાવે છે. બાકી અમે તો સીધી ને સરળ ભાષામાં માંગ કરીએ છીએ. એમની સરકાર
પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો છે. હું જો ખોટો હોય તો એમણે મારી પર કાર્યવાહી કરવી જોઈએ. તે કેમ કરતા નથી? એટલે હવે એ ચાલવાનું નથી. આદિવાસી સમાજ જાગી ગયો છે. લડાઈ મનસુખભાઈ કે ભાજપ સાથે નથી, લડાઈ અમારી સિસ્ટમ સામે છે. અને ભીલ પ્રદેશ એ અમારો અધિકાર છે. અમને સંવિધાનના આર્ટિકલ 3 અનુસૂચિ 5ના આર્ટિકલ 241 ક અમને સૂચવે છે કે આદિવાસી સ્વતંત્ર છે, જળ જંગલ જમીન પરના એમના અધિકારો સ્વતંત્ર છે. પણ જ્યારે સંપાદનના નામે પાણીના ભાવે અમારી જમીનો છીનવાય છે, એમાં અમે સહમતિ નથી. દેશનો વિકાસ કરીને અમારા લોકોને વિસ્થાપિત કરવામાં આવે છે. કેવડિયાની આજે રોજગારીની હાલત એટલી બધી છે, ત્યાં કેમ મનસુખભાઈ બોલતા નથી? આજે નર્મદા ડેમનું પાણી નથી મળતું, કેમ બોલતા નથી? એટલે વસ્તુ વિકાસની વાતો ક્યાં કરે છે, તો તમારી તો સરકાર 30 વર્ષથી છે, તમે કેમ કરી નથી શક્યા? એટલા માટે હવે અમે કહેવા માંગીએ છીએ કે હવે આવેદન, નિવેદન, ધરણા, આંદોલન, જિંદાબાદ, મુર્દાબાદ હવે અમારા યુવાનો કરવા માંગતા નથી. અમને સ્વાતંત્ર્ય, અમારો ભીલ પ્રદેશ 29મું રાજ્ય આપી દો. અમે અમારા રાજ્યની વિકાસ કરવા માટે કટિબદ્ધ છે. અમે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આદિવાસી લોકો ચૂંટાશે, આદિવાસી વિચારધારાના અધિકારીઓ હશે, તો જ આદિવાસીઓનો વિકાસ થવાનો છે. ભાજપમાં ટ્રાઇબલ સપ્લાનના કરોડો રૂપિયા અમારું બજેટ બને છે, અબજો રૂપિયા. એમના જ બહારના લોકો એનજીઓ લઈને આવે, કોન્ટ્રાક્ટરો લઈને આવે, મોટા મોટા પ્રોજેક્ટો લઈને આવે. જે એકલવ્ય મોડલની વાત કુબેરભાઈએ કરી, મનસુખભાઈએ કરી, એના ટેન્ડરો કોના પાસે? જમણવાર કોણ બનાવે છે? આ વિસ્તારમાં અનાજ આપવાનું ટેન્ડર કોના પાસે છે? આ વિસ્તારમાં આરોગ્યના કર્મચારી પૂરા પાડવાના ટેન્ડરો કોના પાસે છે? તમામ જગ્યાઓના ટેન્ડરો બહારના લોકો ભરે છે. શું અમારા લોકો પર એટલી કાર્યક્ષમતા નથી? તો નેતા હોય, ન્યાય પ્રણાલિકા હોય, કર્મચારી ગણ હોય કે રિયલ એસ્ટેટ હોય, ઉદ્યોગ જગત હોય, કોઈ પણ જગ્યાએ આદિવાસીઓની પોતાની ભાગીદારી નથી. માત્ર 80થી 90% મજૂરો અમારા દુનિયામાં મળી જશે, પણ ક્યાંય અમારો માણસ તમને સારી પોસ્ટમાં નથી. એના લીધે હવે અમારે આ લોકો સાથે નથી મેળ જામતો. અમને અલગ રાજ્ય મળે અને અલગ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું. એની રાજધાની કેવડિયા હશે અને અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું. બીજું ચેતરભાઈ, ખાસ કરીને જે મંત્રી કુબેર ડિંડોર જે છે, એમને જે તમને કહ્યું હતું કે ચેતર વસાવા નહીં પરંતુ છેતર વસાવા છે, એ એમને તમારી પર જે આરોપ મૂક્યો હતો તમારી વિશે બોલ્યા છે, એમને તમે શું ટૂંકમાં તમારો શું જવાબ છે? છેતરવા માટે તો કુબેરભાઈ ડિંડોર અને એમની પૂરી ટીમ નીકળેલી છે. જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિજાતિના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી હતી, એ 50,000 થી 60,000 સ્કોલરશીપ એમણે બંધ કરીને અમને છેતરેલા છે. આ વિસ્તારમાં બોગસ કોલેજો એમના આશીર્વાદથી ચાલે છે. આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી નથી થતી, એ એમની આશીર્વાદથી છે. શાળાઓ નથી, એમની આશીર્વાદથી છે. તો છેતરવાનું કામ તો કુબેરભાઈ ડિંડોર અને એમની ટીમ કરે છે. ચૈતર વસાવા એ લોકોના ન્યાય માટે લડે છે, લડતા રહેશે અને આવનારા ભવિષ્યમાં લોકોને ન્યાય અપાવશે. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, કે જેઓએ સ્પષ્ટ કહેવું છે કે ભીલ પ્રદેશની માંગ છે એ ભીલ પ્રદેશની માંગ યથાવત રહેશે. અને તેમનું કહેવું છે કે આદિવાસી વિસ્તારની અંદર હજુ પણ પીવાના સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, શિક્ષણનો પણ પ્રશ્ન છે. ત્યારે તેમનું કહેવું છે કે આદિવાસી વિસ્તારની અંદર અખૂટ કુદરતી સંપત્તિ છે. જો અલગ રાજ્ય બનાવવામાં આવે તો એની રોયલ્ટી થકી રાજ્ય ચાલી શકે તેમ છે. અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેવડિયા એટલા માટે રાજધાની બનાવવાની માંગ છે કે કેવડિયા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને જે રાજસ્થાનનો જે વિસ્તાર છે એ વિસ્તારના લોકોને મધ્યમાં પડે. ચેતરભાઈ, આ રાજ્યને લઈને એક સવાલ બીજો કરી લઈએ કે કેટલા આ નવું રાજ્ય છે એમાં કેટલા જિલ્લાઓની તમે આયોજન કરેલું છે? આ નવું રાજ્ય જે બની રહ્યું છે એ અમારું ભીલ પ્રદેશ હતો, જૂનો ભીલ પ્રદેશ. તેમાંથી જે 4 રાજ્યોમાં વિભાજિત થયા, એમાં 49 જિલ્લાઓ આવે છે. જેમ કે રાજસ્થાનમાં ઉદયપુરથી લઈને ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, સિરોહી, એમાં અમારી 14% વસ્તી છે. મધ્યપ્રદેશમાં અલીરાજપુર, જાંબુઆ એ વિસ્તારમાં પાલ અમારા ત્યાંની પણ 15% વસ્તી છે. ગુજરાતમાં 15% વસ્તી છે. અને ગુજરાતનો અંબાજીથી ઉમરગામનો વિસ્તાર છે. એવી રીતે મહારાષ્ટ્રનો નંદુરબાર, ધુલિયા, નાસિક, પાલઘર જેવા જિલ્લાઓ આમાં આવે છે. એટલે 49 જિલ્લાનો અમે ભીલ પ્રદેશનો નકશો અમે બનાવ્યો છે. અને એ જ અમારા આદિવાસીઓનો બાહુલ્ય વિસ્તાર છે. અમારી રીતિ રિવાજ, અમારી ભાષા બોલી, અમારો પહેરવેશ, અમારી રોટી બેટીનો વ્યવહાર એ વિસ્તાર સાથે છે. એ વિસ્તારનો અમે નકશો પણ બનાવ્યો છે. એને જ અમે ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ. એમાં લગભગ આજની દ્રષ્ટિએ 3.5 થી 4 કરોડની વસ્તી વસે છે. એને અમે ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ. તો તમે જોયું કે એમને કહ્યું કે કેટલા જિલ્લા કેટલા હશે અને કેટલી વસ્તી હશે, પરંતુ ખાસ કરીને હાલમાં જે તમામ મુદ્દે ચર્ચા એક જ છે કે
આદિવાસી વિસ્તારની રાજનીતિ પર ગુજરાતભરના લોકોની નજર છે, કારણ કે એ કોઈ ને કોઈ મુદ્દે રાજનીતિ અહીંયા જોવા મળતી હોય છે. ચૈતર વસાવા પર જે આરોપ મૂક્યો હતો મનસુખભાઈએ કે આ તો માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરતો મુદ્દો છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ મુદ્દો રાજકીય નથી, પરંતુ આ મુદ્દો આદિવાસી સમાજના માટે અલગ રાજ્ય બનાવવાનો મુદ્દો છે. અને એમનું કહેવું છે કે જો જે દિવસે અલગ રાજ્યની માંગ માટે તેમની જે પાર્ટી છે એ પાર્ટીના પણ પાટિયા પાડી દેવાના હશે તો એ પાટિયા પાડી દેશે, પરંતુ જે અલગ રાજ્યની માંગ યથાવત રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. તમે જોયું કે એમને કહ્યું કે કેટલા જિલ્લા કેટલા હશે અને કેટલી વસ્તી હશે, પરંતુ ખાસ કરીને હાલમાં જે તમામ મુદ્દે ચર્ચા એક જ છે કે આદિવાસી વિસ્તારની રાજનીતિ પર ગુજરાતભરના લોકોની નજર છે, કારણ કે એ કોઈ ને કોઈ મુદ્દે રાજનીતિ અહીંયા જોવા મળતી હોય છે. ચૈતર વસાવા પર જે આરોપ મૂક્યો હતો મનસુખભાઈએ કે આ તો માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરતો મુદ્દો છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે આ મુદ્દો રાજકીય નથી, પરંતુ આ મુદ્દો આદિવાસી સમાજના માટે અલગ રાજ્ય બનાવવાનો મુદ્દો છે. અને એમનું કહેવું છે કે જો જે દિવસે અલગ રાજ્યની માંગ માટે તેમની જે પાર્ટી છે એ પાર્ટીના પણ પાટિયા પાડી દેવાના હશે તો એ પાટિયા પાડી દેશે, પરંતુ જે અલગ રાજ્યની માંગ યથાવત રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.